વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 8 શરીરનું હલનચલન આ લેક્ચરમાં આપણે આજે આગળ અભ્યાસ કરીશું. ગયા લેક્ચરમાં આપણે પ્રચલન વિશે માહિતી મેળવી હતી કે પ્રચલન એટલે શું, તો કે પ્રાણીને કે સજીવને એ પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાને જવાની પ્રક્રિયાને પ્રચલન કહે છે. હવે જુદા જુદા પ્રાણીઓની પ્રચલનની રીત. ચાલવું, દોડવું, કૂદવું, છલાંગ મારવી, ઉડવું, તરવું, સરકવું, આ બધા પ્રાણીઓના પ્રચલનની રીત છે. તો જુદા જુદા પ્રાણીઓ માટે પ્રચલનની રીત જુદી જુદી હોય છે. શા માટે? તો જુદા જુદા પ્રાણીઓની પ્રચલનની રીત જુદી જુદી હોય છે, કારણ કે પ્રાણીઓના રહેઠાણ એ જુદા જુદા પ્રકારના હોય છે. તેથી તેમની પ્રચલનની રીત પણ જુદી જુદી છે. દાખલા તરીકે કેટલાક પ્રાણીઓ જમીન પર વસવાટ કરતા હોય છે. આવા પ્રાણીઓ ચાલવું, દોડવું, કૂદવું અને છલાંગ મારવી જેવી પ્રચલનની રીતનો ઉપયોગ કરે છે. પક્ષીઓ હવામાં ઉડતા હોય છે. જળચર પ્રાણીઓ એ પાણીમાં તરે છે. કેટલાક પ્રાણીઓના શરીરની રચના વિશિષ્ટ પ્રકારની હોય છે, એટલે કે તેમને પગ હોતા નથી.
તેથી આવા પ્રાણીઓ સરકીને પ્રચલન કરે છે. ફરીથી મુદ્દાની ચર્ચા કરી લઈએ. પ્રાણીઓના પ્રચલનની રીત તો ચાલવું, દોડવું, કૂદવું, છલાંગ મારવી, ઉડવું, તરવું, સરકવું, આ જુદા જુદા પ્રાણીઓના પ્રચલનની રીત છે. તો જુદા જુદા પ્રાણીઓના પ્રચલનની રીત જુદી જુદી હોય છે. કેમ? તો કે પ્રાણીઓના રહેઠાણ એ અલગ અલગ પ્રકારના હોય છે અને રહેઠાણ પ્રમાણે તે જુદી જુદી પ્રચલનની રીતનો ઉપયોગ કરે છે. કેટલાક પ્રાણીઓ એ જમીન પર વસવાટ કરતા હોય છે. તો જમીન પર વસવાટ કરતા પ્રાણીઓ એ ચાલવાની પ્રક્રિયા, દોડવું, કૂદવું અને છલાંગ મારવું જેવી પ્રચલનની રીતનો ઉપયોગ કરે છે. પક્ષીઓ એ હવામાં ઉડીને પ્રચલન કરે છે. પાણીમાં વસવાટ કરતા પ્રાણીઓ એટલે કે જળચર પ્રાણીઓ એ તરવાની પ્રક્રિયા દ્વારા પ્રચલન કરે છે. કેટલાક પ્રાણીઓના શરીરની રચના વિશિષ્ટ પ્રકારની હોય છે. આવા પ્રાણીઓને પગ હોતા હોય તો તે સરકીને પ્રચલન કરે છે. દાખલા તરીકે સાપ, અળસિયા જેવા પ્રાણીઓ એ સરકીને પ્રચલન કરતા હોય છે. હવે પછીનો મુદ્દો છે અસ્થિ. અસ્થિ એટલે કે હાડકાં. તો અસ્થિ હાડકાં સખત હોય છે. આપણા શરીરમાં જે અસ્થિ છે, હાડકાં છે, તે સખત હોય છે. અને તે વળી શકતા નથી. જ્યારે કાચથી એટલે કે ઊર્જા કોમલાસ્થિ એ હાડકા જેટલા સખત હોતા નથી. અને તે થોડા નરમ હોય છે. સ્થિતિસ્થાપક હોય છે એટલે સામાન્ય વળી શકે છે. આપણા શરીરમાં નાક, કાનની બૂટ સિવાયનો ભાગ, જેને કર્ણપલ્લવ કહેવાય છે,
શ્વાસ નલિકા અને આપણા શરીરમાં હાડકાના જોડાણ સ્થાન કુર્ચા એટલે કે કાસ્તી આવેલ છે. ફરીથી માહિતી મેળવીએ. અસ્થિ અસ્થિ એટલે કે હાડકા. હાડકા આપણા શરીરમાં સખત છે, કઠણ છે, તે વળી શકતા નથી, બરડ છે, તૂટી પણ જાય, જેને આપણે ફ્રેક્ચર થયું તેમ કહીએ છીએ. કાસ્તી એટલે કે કુર્ચા કોમલાસ્થિ તે હાડકા જેટલા સખત નથી, તે સામાન્ય નરમ છે, સ્થિતિસ્થાપક છે એટલે કે વળી શકે તેવા છે. આપણા શરીરમાં નાક, કાનની ગૂંટ સિવાયનો ભાગ, કર્ણપટલ, શ્વાસ નલિકા અને હાડકાના જોડાણ વચ્ચે હાડકાના જોડાણ સ્થાને કુર્ચા આવેલ છે. મુદ્દો છે સાંધો. તો સાંધો એટલે શું? તો આપણા શરીરમાં બે કે તેથી વધુ હાડકાં જ્યાં મળે તે જગ્યા સાંધો કહેવાય છે. એટલે કે હાડકાઓના જોડાણને, બે કે તેથી વધુ હાડકાઓના જોડાણને સાંધો કહેવાય છે. સાંધાના પ્રકાર બે છે. એક અચલ સાંધો, બે ચલ સાંધો. અચલ સાંધો જે સાંધા આગળ હલનચલન થઈ શકતું ન તે સાંધો અચલ સાંધો કહેવાય. દાખલા તરીકે ખોપરીમાં નીચેના
જડબા સિવાયના હાડકા એ અચલ સાંધો ધરાવે છે. હવે ચલ સાંધો જે સાંધા આગળ હલન ચલન થઈ શકે તે સાંધો ચલ સાંધો કહેવાય છે. આપણા શરીરમાં ચલ સાંધાના પ્રકારમાં એક ખોલદસ્તા સાંધો, બે મિજાગરા સાંધો, ત્રણ ઉખળી સાંધો. આ ચલ સાંધાના પ્રકાર છે. ખોલદસ્તા સાંધો, નિજાગરા સાંધો અને ઉખળી સાંધો. ફરીથી સાંધા વિશે માહિતી મેળવીએ. બે કે તેથી વધુ હાડકાં જ્યાં મળે તે જગ્યાએ સાંધો હોય છે. એટલે કે બે કે તેથી વધુ હાડકાના જોડાણને સાંધો કહેવાય છે. સાંધા બે પ્રકારના છે. એક અચલ સાંધો, બે ચલ સાંધો. અચલ સાંધો જે સાંધા આગળ હલન ચલન થઈ શકતું નથી તેને અચલ સાંધો કહેવાય છે. ખોપરીના હાડકાં એમાં નીચલું જડબું સિવાયના ઉપરના હાડકાં એ અચલ સાંધો ધરાવે છે. ચલ સાંધો જે સાંધા આગળ હલન ચલન થઈ શકે તે સાંધો ચલ સાંધો કહેવાય છે. ચલ સાંધાના ત્રણ પ્રકાર છે આપણા શરીરમાં. ખોલદસ્તા સાંધો, મિજાગરા સાંધો અને ઉખળી સાંધો છે. હવે ખોલદસ્તા સાંધો, આ સાંધા આગળ શરીરના ભાગ એ બધી જ દિશામાં હલન ચલન કરી શકે છે. દાખલા તરીકે ખભા આગળનો જે સાંધો છે એ ખોલદસ્તા સાંધો છે, જે બધી દિશામાં હલન ચલન કરી શકે છે. આપણો હાથ ખભેથી એ બધી જ દિશામાં હલન ચલન કરી શકે છે. મિજાગરા સાંધો એ બારણાની માફક, જેમ બારણું એ એક તરફ ખુલે છે તે બીજી તરફ ખુલતું નથી. બારણું એ બહારની તરફ ખુલતું હોય તેને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે, પણ તે અંદરની તરફ ખુલતું નથી. તેવી જ રીતે મિજાગરા સાંધા આગળથી શરીરનું એક જ ભાગ એક જ દિશા તરફ હલન ચલન થાય છે. કોણી આગળથી હાથ
એ એક જ દિશામાં હલનચલન કરી શકે છે, એટલે કે ઉપરની દિશામાં વળી શકે છે, પાછળની દિશામાં હાથ વળી શકતો નથી. ઉખળી સાંધો. ઉખળી સાંધો ગરદન અને શીર્ષના જોડાણ સ્થાને ઉખળી સાંધો છે. હવે આ સાંધાના પ્રકાર વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ. ખલદસ્તા સાંધો જે સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલ હોય છે. આ સાંધા આગળથી શરીરના ભાગનું બધી જ દિશામાં હલનચલન થઈ શકે છે. જેને ખલદસ્તા સાંધો કહેવાય છે. આપણા શરીરમાં ખભા આગળ ખલદસ્તા સાંધો છે અને હાથ ખભા આગળથી બધી જ દિશામાં હાથ આ સાંધા આગળથી એ બધી જ દિશામાં હલનચલન કરી શકે છે. ફરીથી ખલદસ્તા સાંધા વિશે માહિતી મેળવી કે જે સાંધામાં
એક હાડકાનો ગોળ દડા જેવો ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલ હોય છે. આ સાંધા આગળથી શરીરના ભાગનું બધી જ દિશામાં હલનચલન થઈ શકે છે. આવો સાંધો એ ખલદસ્તા સાંધો કહેવાય છે. ખભા આગળનો સાંધો એ ખલદસ્તા સાંધો છે. હાથ આ સાંધા આગળથી એ બધી જ દિશામાં હલનચલન કરી શકે છે. મિજાગરા સાંધો. મિજાગરા વાળો બહારનો બહારની તરફ ખુલે છે. તેને બહારની તરફ ખુલે મિજાગરા વાળું બહારની તરફ ખુલે તો તેને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે. પણ તે અંદરની તરફ ખુલી શકતું નથી. તેવી જ રીતે મિજાગરા સાંધા આગળ શરીરના ભાગનું એક દિશા તરફ હલનચલન થઈ શકે છે. પણ બીજી દિશા તરફ હલનચલન થઈ શકતું નથી. આપણા શરીરમાં કોણી આગળ મિજાગરા સાંધો કોણી આગળ મિજાગરા સાંધો છે. આ સાંધા આગળ
ઉપરની દિશા તરફ વાળી શકાય છે, પણ હાથને પાછળની દિશા તરફ વાળી શકાતો નથી. આ સિવાય આપણા શરીરમાં ઘૂંટણ આગળ, હાથની આંગળીમાં, નિજાગ્રા સાંધો આવેલ છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે અહીંયા સુધી રાખીશું. હવે પછીનો અભ્યાસ ત્યાર પછીના લેક્ચરમાં કરીશું.